જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સર્વ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સર્વ પાવકપણાસનો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સંજીવભાઈ. કમ બેક ટુ યુ. ક્વેશ્ચન રેડી રાખજો. અમે એટલો તો હવે લાભ લઈએ ને. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ ક્યાં ગયું? 39 નંબરની સીડી. એટલે મેં ઓપન કર્યું હતું પણ પેલા શેરિંગમાં આવવું જોઈએ ને. યા ઓકે. ઓકે, there you are. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સોર. આ તો વીતરાગ ચિતડાનો ચોર, કળાયેલ મનડાનો મોર. આ તો વિતરાગ ચિતડાનો ચોર, કળાયેલ મનડાનો મોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સોર. ખટપટિયા છેલ છબિલ શાંતિ મંત્ર પ્રેમ ભરા, નાચી ઉઠી દર્શનાતુર ચારે ગતિ ગગન ધરા. ખટપટિયા છેલ છબીલ શાંતિ મંત્ર પ્રેમ ભરા, નાચી ઉઠી દર્શનાતુર ચારે ગતિ ગગન ધરા. આ અમત મુનિ નિજાત્મીય વાણી નો દોર, કોરે કાળ જાની કોર. આમત મુનિ નિજાત્મીય વાણીનો દોર, કોરે કાળ જાની કોર. અલી હો રે નિત્ય વર્તક મયુર કલશોર. અલી હો રે નિત્ય વર્તક મયુર કલસો. આ તો કરુણાપ્ત સત્ય શિવંભોર, મુગ્ધ કરાનંદ વિભોર. આ તો કરુણાપ્ત સત્ય શિવંભોર, મુગ્ધ કરાનંદ વિભોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર.
અલી હો રે છાનો છપનો છતાય ખુલ્લો સોર. અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ, હું તું ના ભેદ તણી હાલત અભેદ થઈ. અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ, હું તું ના ભેદ તણી હાલત અભેદ થઈ. આ પ્રેમીઓની પરિભાષા કાયમ અબોલ, એનો કોણ કરે તોલ. આ પ્રેમીઓની પરિભાષા કાયમ અબોલ, એનો કોણ કરે તો. અલી હો રે ઉચડે નવનીત માં દાદાઈ જોર. અલી હો રે ઉછળે નવનીતમાં દાદાઈ જો. આ તો જ્ઞાનાર કે મોતી વાત ઓર, યથાર્થ નિષ્કેપી તોર. આ તો જ્ઞાનાર કી મોતી વાત ઓર, યથાર્થ નિસ્કેપી તો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છાનો છપનો છતાય ખુલ્લો સો. એનો અસ્ખલિત વાણી સ્ત્રોત મેહુલ ઘનઘોર, ભીંજે ચાતક વર્તે કંઠે હિલ્લોલ. એનો અસ્ખલિત વાણી સ્ત્રોત મેહુલ ઘન ઘોર, ભીંજે ચાતક વર્તે કંઠે હિલ્લોર. એના દાખલા પ્રત્યેક મચે નીચે કી ફોડ, સીધો આત્મવર્તી મોડ. એના દાખલા પ્રત્યેક મચે નિશ્ચય કી ફોડ, સીધો આત્મવર્તી મોડ. અલી હો રે પોતે પ્રયોગે પ્રેમાણ મોલ. અલી હો રે પોતે પ્રયોગે પ્રેમાણ મોલ. વધે અંતર શાંતિ ઝરે જે બોલ, ઉગી જુઓ સતયુગી ભોલ. વધે અંતર શાંતિ જરે જે બોલ, ઉગી જુઓ સતયુગી બોલ. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છનો છપનો છતાય ખુલ્લો સો. મેં તો ધારી નહોતી, સોરી, મેં તો ધારી નહોતી એવી કૃપા દ્રષ્ટિ આ મિલન, તૃપ્તાનંદ વૃષ્ટિ કરા જ્ઞાનિયા પરમ. મેં તો ધારી નહોતી એવી કૃપા દ્રષ્ટિ આ મિલન, તૃપ્તાનંદા વૃષ્ટિ કરા જ્ઞાનિયા પરમ. સીધી ખોડી કાઢી અજ્ઞતાની આંતરિક ખોડ, અહો વીતરાગ બોધ. સીધી ખોદી કાઢી અજ્ઞતાની આંતરિક ખોડ, અહો વિતરાગ બોધ. અલી હો રે બુજ પ્રેમાર્થે સીજી બજો ઢોલ. અલી હો રે બુજ પ્રેમાર્થે સીજી બજો ઢોલ. આ તો સંગમ સ્વર શબ્દ અણમોલ, જ્ઞાની પાસે ભવ્યા સન્ના ડોલ. આ તો સંગમ સ્વર શબ્દ અણમોલ, જ્ઞાની પાસે ભવ્યાસન અડોલ. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છનો છપનો છતાય ખુલ્લો સો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો
છાનો છપનો છતાંય ખુલ્લો સોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સોર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કલ્પી શકીએ છીએ કે કવિરાજની અંદર દાદા માટે શું રહેતું હશે, કેવું રહ્યું હશે. આવા શબ્દો, આવા સૂર, આવા નીકળવા અનબિલીવેબલ. પેલું જે છે ને, કડાયેલ મનડાનો મોર, આજે બોલો બોલો. ઈ સૂરની જ કમાલ છે અંદર. બહુ જ કોમળ સ્વર આવે છે, રાઈટ. એને લીધે એની ઇફેક્ટ છે. કડાયેલ મનડાનો મોર. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અને આ પદ કોઈ ફિમેલ સિંગરે ગાયું છે. હા, કવિરાજે નથી ગાયું, પણ મારા મગજમાં ઘણા વખત ત્યાં ઘૂંટાતું હતું આ પદ. મેં કહ્યું આ ગાવાનું બાકી રહી ગયું છે. અરે પણ ઓરિજિનલ તો કવિરાજજીએ ગાયેલું છે ને, એ પેલી 8 સીડી ના, વાળી 8 એ છે ને, ના. છે ને. આ કોઈ લેડીઝે ગાયું છે, ફિમેલ સિંગર નું ગાયું. હમણાં એ બીજું પદ. ના, હમણાં એટલે આ નવી જે રેકોર્ડેડ એમાં ઓરિજિનલ જે જૂની પેલી કેસેટોમાં કરેલું ને, તેમાં તો આ ગાયેલું છે જ કવિરાજે. હા, એવી એમાં હા. વેબસાઇટ ઉપર છે ને, જે એમાં ફિમેલ સિંગર નું. વેબસાઇટ તો પછીથી જોવાની ને. જી જી હવે પહેલા આ જોવાનું કવિરાજ original અવાજ એકદમ ખતરનાક, ઓલો ભાવ વિભોર કરી નાખે ને, સુપર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં એક વાત છે, આ પ્રેમીઓની પરિભાષા કાયમ બોલ. કરેક્ટ એટલે દાદા માટે બધાનો પ્રેમ જે છે ને, અહીંયા બોલ પ્રેમ છે. કરેક્ટ કરેક્ટ. આ રહ્યું એનો કોણ કરે તોલ? એનો કોઈ તોલ ના કરી શકે એનો. કેવાય એવું જ નથી યાર. જી. આ તો કે ને આપણું આ દીવાન આપણને એમ કહે ને, તો જગત આપણને ગાંડા જ કહે. છટકી છે આનું, ગાંડા થઈ ગયા છે. સાચી વાત છે. એમ જ છે. દાદા એમ કીધું કે અહીંયા જ ગાંડા થવા જેવું છે. યસ. આ ડાયા થવા જાય છે, પણ તે તદ્દન મેડનેસ છે. કરેક્ટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો મૃદુલાબેન, તમારાથી શુભ શરૂઆત કરીએ. સંજીવભાઈ, યુ આર અંડર હોલ્ડ, યુ આર વેઇટિંગ. આપણે મૃદુલાબેન નું કરીએ પછી. હા, આઈ કમ બેક ટુ યુ. જય સચ્ચિદાનંદ મૃદુલાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં ગાંડાની વાત નીકળી ને, મેં જ્ઞાન લીધું ને પછી મારું બધું વર્તણુક કેવું હતું. મારા ઘરમાં બધા મને કહેતા કે ગયું શું ગાંડી થઈ ગઈ છે, શું ગાંડી થઈ ગઈ છે, એમ જ કહેતા. અરે હા, હવે મારો પ્રશ્ન છે, ભગવાન વિજ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે નથી. એ જરાક બરાબર પાડો. એટલે કહેવા શું માંગે છે? વિજ્ઞાન સ્વરૂપ એટલે શું છે કે ત્યાં સ્વયં ક્રિયાકારી પણ છે. સ્વયં ક્યારે કરી? સ્વયં ક્રિયાકારી પણ છે એટલે શું કહેતો? વિજ્ઞાન સ્વરૂપ એટલે કઈ રીતે? તો કે ત્યાં આગળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધાથી એ સ્વતંત્ર મુક્તપણે વર્તે છે. બરાબર. એક જ સંજોગ એમને અસર કરી શકે નહીં. વાત સમજાય? હા. કે ભગવાન એટલે આત્મા પહેલા પણ મુક્ત હતો, અત્યારે મુક્ત છે ને ભવિષ્યમાં મુક્ત રહેવાનો છે. કેમ? તો કે ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો છે. બરાબર. એટલે એને વિજ્ઞાન સ્વરૂપ કહ્યું. હમ. વિજ્ઞાન સ્વરૂપ એટલે શું કે ત્યાં સંપૂર્ણ મુક્ત દશા વર્તે છે આખી. બરાબર. ત્યાં પછી કોઈ જાતનું કરવા પણ ના રહ્યું હોય. કરવા પણ છે ત્યાં શું જ્ઞાન અજ્ઞાન હોય. બરાબર. સમજાય? હા. વિજ્ઞાન એટલે ત્યાં બધું સમજણના પરિણામ રૂપે વિજ્ઞાન ત્યાં વર્તે તમને. સ્વયં જ પરિણામ આપે. એટલે દાદા ભગવાનની દશા કેવી હતી? એમને કઈ પણ કરવું પડતું, આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરવો પડતો હતો? ના, કઈ પ્રયત્ન નતો કરવો પડતો. ઉપયોગમાં રહેવા માટે પ્રયત્ન કરવો પડતો હતો? ના, કશો જ નહીં.
કે ના એમને કોઈ જાતની ગોઠવણી કરવા માટે પ્રયત્ન કરવો જ ના પડે. દાદા ત્યાં સુધી કહ્યું તે સ્વરૂપ જ થઈ ગયા હોય. અમારે તો એડજસ્ટમેન્ટ લેવું ના પડે. બરાબર. સમજ્યા? હમ. તો કે એ સહેજે બધા એડજસ્ટમેન્ટ અમારા અંદરથી ગોઠવાયેલા જ હોય. હમ. એ ગોઠવવાનો પ્રયત્ન હોય જ નહીં ત્યાં સહેજે. હમ. એટલે એ દશા આપણને સમજાય કે વિજ્ઞાન સ્વરૂપની દશા કેવી છે આખી. તે કરવું ના પડે. એટલે બીજી રીતે કે તો તે વિજ્ઞાન સ્વરૂપ શું કે નિરાલંબ દશા આખી. નિરાલંબ દશા. તો કે ત્યાં હું શુદ્ધાત્મા જે શબ્દનું અવલંબન ના રહ્યું. અત્યારે આપણે મહાત્માઓને આપતો પુત્રને શું થયું કે ત્યાં હું શુદ્ધાત્મા જે શબ્દનું અવલંબન છે જ. હમ. પણ ક્યાં સુધી કે જ્યાં સુધી નિરાલંબ દશા સુધી પહોંચ્યો નથી. એટલે બીજી રીતે કહે કે ભરેલો માલ જે છે એ ખાલી થઈ ગયો નથી ત્યાં સુધી એ વિજ્ઞાન દશા ખુલ્લી ના થાય. વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું ના થાય. બરાબર. એટલે મહાત્માઓને અમે લોકો જ્ઞાન સ્વરૂપમાં છીએ. એટલે મહાત્મા બધા આપણે બધા જ આવી ગયા એમાં. તમે અમે જુદા છીએ? ના. હા આપણે બધા એક જ છીએ. એટલે વાત સમજવાની શું છે કે ત્યાં અત્યારે આપણે આ અલગ જ્ઞાનના ટેકા લેવા પડે આપણે. બરાબર. દાદાને કોઈ પણ જ્ઞાનનો ટેકો લેવો ના પડે. સમજ્યા? કઈક તકલીફ આવી તો આપણા અંદર હાજર કરવું પડે. ભોગવતાની બોલ બન્યું તેને અથડામણ ટાળો કઈ ને કઈ જ્ઞાન આપણે અંદર હાજર કરવું પડે. ને વિજ્ઞાન સ્વરૂપમાં શું કે કોઈ જાતનું જ્ઞાન હાજર કરવા પણ ના હોય. ત્યાં હાજર સહેજે થઈ જ જાય. એટલે વર્તું હાજરી પણ વર્તું જાય એમને. સમજાય? હા. એટલે કરતાપણામાં સંપૂર્ણ બહાર નીકળ્યા છે એ દશા ત્યાં આપણે જોવા મળે. બરાબર. દાદા ભગવાનનો તમે તો આખો વ્યવહાર જોયો છે. જોયો છે. બરાબર. ક્યાંય તમને ક્યારે એવું લાગ્યું કે દાદાને આ ગોઠવણી કરવી પડે કે આવું કરે છે કે આમ કરવું પડે, આમ કરજો, આમ ના કરજો, એ વાત એકદમ સહજ લાગતા હતા. એટલે કહ્યું કે જ્ઞાનીની એક એક ક્રિયા દિવ્ય હોય. બરાબર. કેમ તો કે કરતાપણાના ભાન રહિતની દશા છે આખી. બરાબર. એટલે એને દિવ્ય કહેવાય. આપણી દશા દિવ્ય ના કહેવાય. આપણે તો અંદર ડિસ્ચાર્જ ભાવમાં કરતા પણ વર્તે થોડું. બરાબર. માયુડ આવો વ્યવહાર કર્યો, બીજા જોડે આવો વ્યવહાર કરે, માયુડ આવો વ્યવહાર કરે છે. હા, ડિસ્ચાર્જમાં ઊભું થાય ખરું. કઈ ચાલતું હશે એવું જાત જાતનું અંદર ઊભું થઈ જાય. બરાબર. કયા આધારે કે વિજ્ઞાન સ્વરૂપ થયા માટે જો જ્ઞાન અજ્ઞાનનો ત્યાં ટેકો છે. અજ્ઞાનનો ટેકો ઓછો થઈ ગયો પણ જ્ઞાનનો ટેકો લેવો પડે છે. બરાબર. ત્યાં ગોઠવણી કરવી પડે. નિમિત્ત છે, નિર્દોષ કરતા છે કે દાદા ભગવાનને કોઈ ગોઠવણી ના હોય. બરાબર. એટલે દાદા ભગવાન એક વાત બહુ સરસ કરેલી, તમને કદાચ ધ્યાનમાં આવશે કે દાદા કહેતા કે કોઈ પણ વ્યક્તિ અમને પહેલી વાર મળે ત્યારે એનો જે ફોટો પડે એ ફોટો અમારે કાયમ માટે રહે. હા, કહેતા મેં સાંભળ્યું છે. હા. કયા આધારે? કે ફોટો એમને પ્રકૃતિનો પડે? ના, પ્રકૃતિનો ના પડે ને આત્માનો જ. એટલે પ્રકૃતિનો ફોટો પડે ખરો પણ કેવી રીતે કે પ્રકૃતિ એના સ્વભાવમાં છે. બરાબર. પણ દ્રષ્ટિ એ પ્રકૃતિ પર કે પ્રકૃતિના સ્વભાવ પર ના હોય. એમની દ્રષ્ટિ ક્યાં હોય કે મહિલા ભગવાન પર, મટીરિયલ ઉપર, પેકિંગ ઉપર નહીં. સમજાય? અચ્છા, એટલે આ મર્મ નતો સમજાયો પેલા પણ. હા, દાદા એમ કેતા કે અમે નિંદીએ નહીં, કઈ એક વાર છોડ વાવ્યો હોય તો એને ઉખાડીએ નહીં, એમ એવું બધું કેતા. પણ આવી રીતે સમજાયું નતું કે આત્મા સ્વરૂપ જોયા છે માટે બદલાતો નથી એમ. એટલે એ જે વાત કરી કે અમે જે છોડ ઉછેરેલો હોય કે આને ઉખેડીએ નહીં એમ, એ આખી પાછી બીજા સંદર્ભની વાત છે આખી. અચ્છા. સમજાય? હા. અહીંયા તો દાદાની દશા પણ સમજાય કે દાદાની દશા કેવી છે કે જેના આધારે એમને કોઈ પણ જાતના અભિપ્રાય પૂર્વક ઉભા નથી થતા. બરાબર. આપણે તો પહેલી વાર મળે તો એના માટે અભિપ્રાય પૂર્વક ઉભા થઈ જાય તરત જ.
કે આવો દેખાય છે, આવો છે, આવો છે, તો કેટલું અંદર જાત જાતનું વરગના વળગી જાય ત્યાં આગળ, બરાબર. કેટલા સ્પંદનો ઉભા થઈ જાય ત્યાં આગળ. હમ. તો કે એની સામે દાદાને કોઈ જાતનું સ્પંદન જ ના હોય. એ જે મુક્ત હશે, જે મુક્ત હશે એના પરિણામ સ્વરૂપ જ છે ને. હા. એટલે એ જે પેલું અમે જે છોડ ઉછેર્યો એને અમે ખસેડીને, એટલે કહેવા શું હોય તો કે ભાઈ અમે જે છોડ ઉછેર્યો તો કે અમે બધી બાજુથી ચોફેરનો વિચાર કર્યા પછી એ બીજ નાખેલું હોય. હમ. નાખવા ખાતર ના નાખેલું હોય. હમ. સમજાય? હા. એટલે બીજી રીતે કે તો કે અમે જે છોડને ઉછેર્યો એનું સિંચન પાણી કર્યું હમ. તો કે પછી ત્યાંથી રેલવે લાઈન લઈ જાઓ તો રેલવે લાઈનને ખસેડીએ, હા. એ છોડને ના ખસેડીએ, એટલે બરાબર. ઝાડને ના ખસેડીએ. હમ. સાદો દાખલો આપું તમને. હમ. તમને કોઈની જોડે ના ફાવો તો શું કરો? ના ફાવે એટલે છોડી દઈએ એની કંપની આપણે. એટલે એને ક્યાં તો ખસેડી નાખીએ, ક્યાં તો આપણે ખસી જઈએ. હા. તો દાદા ભગવાનનો વ્યવહાર જુઓ. મેં તો 77 થી 88 સુધી વ્યવહાર જોયો છે એમનો. હા. પણ ક્યાંય મેં દાદા વ્યવહારમાં આવું નથી જોયું કે દાદાને ફાવતું હોય કે ના ફાવતું હોય ને આને ખસેડી નાખ્યો ને આને પાછું નજીક રાખ્યો. ક્યાં એવું જોવા ના મળે તમને? ના. તો કે જ્યાં એ પ્રકારનો વ્યવહાર જોવા મળે એટલે ત્યાં આપણે સમજવાનું કે ભાઈ આ દશા હજુ કાચી છે, કે પૂર્ણ દશા ખુલેલી નથી એમ. હમ. એટલે આપણા લક્ષમાં શું રહે? તો લક્ષમાં રહે કે ભાઈ મારે દાદા ભગવાનની આ જે દશા વર્તી હતી કોઈ જાતનો અભિપ્રાય પૂર્વક રજ ના હોય, એટલે જે છોડ ઉછેર્યો છે એ ખસેડવાની વાત જ ના હોય ત્યાં પછી. બરાબર. સમજાય? એટલે બીજી રીતે કે કેટલું સહેલું કરી આપ્યું હા. શું કરીએ? કે જે છોડ ઉછેર્યો એને ઉખેડીને પાછું કાઢવાનું હોય તો કેટલી મહેનત પડે. બહુ હોય. હા, દ્વેષ પણ થાય. કોઈ નિંદામણ હોય ને એટલે દા કે બે પાંદડે ફૂટે ને હમ. ત્યારે કાઢી નાખે, સરળતાથી નીકળી જાય. બરાબર. પછી મોટું થયા પછી કાઢવાનું હોય તો શું થાય? તો કે કેટલી મહેનત પડે. બહુ મહેનત પડે. હા. તો કે આ જ વસ્તુ અહીંયા લાગુ પડે કે ભાઈ પેલો છોડમાંથી ઝાડ થઈ ગયું હમ. પછી એ કાઢવાનું એટલે કેટલી મહેનત પડે ત્યાં. બરાબર. મહેનત પડે. એટલે આ આપણને સમજાય કે દાદાની સમજણ કેવી પાકી હતી એમ. હમ. કે જે કંઈ પણ કરતા હતા ત્યાં પાછું ફરીને જોવું પડે કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ, ફરી નથી કરવી. એ સંજોગ જ અમને ના હોય. બરાબર. વાત સમજાય? હા. સમજ. કે આ તારણ અમને કેટલા આવતા પહેલાથી કાઢી નાખેલું હતું. બરાબર. કે હવે એ જ તારણ આપણને નીકળવા મળે દરેક સંજોગોમાં. પણ તારણ નીકળે ક્યારે? તો કે દાની વાત સમજાય આપણને કે ભાઈ આ રિલેટિવ જગત છે. બરાબર. તો કે જે રિલેટિવ છે ફાઇલો, એ બધી ફાઇલો કેવી છે? તો કે રિલેટિવ સંજોગો કેવો છે કે એવર ચેન્જિંગ, પરિવર્તનશીલ છે. બરાબર. બદલાયા જ કરતા હોય. તો કે બદલાતા જગત માટે, બદલાતા સંજોગો માટે આપણે કોઈ પણ જાતનો અભિપ્રાય કે પૂર્વગ્રહ રાખેલો હોય હમ. તો કેટલો વખત સાચો રહે? ના રે, એ તો બદલાઈ જાય પાછું. તો સંજોગો બદલાય તો બદલાઈ જાય પાછું. બદલાઈ જાય. તો સામેનો વ્યક્તિનો વ્યવહાર બદલાઈ પણ જાય. હમ. એટલે પછી આપણો અભિપ્રાય પૂર્વગ્રહ સાચો રહે કે ખોટો રહે ત્યાં? પછી ખોટો ઠરી જાય. એટલે પાછું આપણું પેલું લખેલું પાછું આપણે જ ભૂસવું પડે ને. આપણે જ ભૂસવું પડે. એ દાદા કેટલા પાકા હતા કે ભાઈ લખવાની મહેનત કરીએ તો ભૂસવું પડે ને. બરાબર. કે આ તારણ કાઢી લીધું એટલે મહેનતમાંથી બચી ગયા. બચી ગયા. હા. કે એમના વ્યવહારમાં આપણે જોડે રહીને આ બધું જોયેલું હોય તો ત્યાં પછી આપણે તારણ નીકળે કે દાદા જેવી રીતે રહેતા હતા મુક્ત રીતે, એવી રીતે બહારથી પણ કેમ ના રહેવાય. બરાબર. કે સમજણ ત્યાં અંદર અંતસ્કરણને ફિટ કરાય કરીએ એટલે એમ કરતા કરતા ગાડી પાટે ચડી જાય આપણી પર. બરાબર. 356 અને 350 સુધી તો પહોંચી જવાય આપણે. બરાબર. તો કામ સહેલું થઈ જાય ને ભાઈ. સહેલું થઈ જાય. 350 પહોંચો તો મને કહેજો પાછા. તમને ખબર પડે, મને ક્યાંથી ખબર પડે?
તો કે ભાઈ તો મારી ડિગ્રી મને પોતાને- કેવી રીતે ખબર પડે એમ હવે પોતાને ખબર તો પડે ભાઈ મારી દશા આવી એમ. હા થોડો ખ્યાલ આવે ખરો હા ત્યાર પછી મહાત્મા કઈ જીવા તેવા ઓછા છે. બોલો બીજું કઈ પૂછવું છે? બોલો ફુલાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવું સારું સારું લેતા આવજો ફરી ફરી. જય સચ્ચિદાનંદ. ભાઈ મીઠાઈ હવાનો પરમાં લેવા સારી લાગે ને વસાણા વાળી. ઓલવેઝ. અને આવી ઠંડીમાં તો બહુ સારી મેથી પાક હા. ને એવું બધું વસાણા આદુ પાક તો ભેગો થયો નથી આ વખતે. એ આ વખત તો નથી. નરેશભાઈ ને ભાભી લાયા નથી ને આ વખતે ભેગા થયા નથી એટલે શું થયું? વાપીમાં બધું અટકી ગયું છે. હા એટલે કન્સાઇનમેન્ટ ત્યાં અટકી ગયેલું છે. હવે ચાલુ થઈ જશે પણ ટૂંક સમયમાં. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સંજીવ ભાઈ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય આપણે સચ્ચિદાનંદ. ચોથી આજ્ઞા જે છે સંભાવે નિકાલ, હમ એમાં આપણને એટલું ખબર છે કે શુદ્ધાત્મા અને સંજોગ બે જ વસ્તુ છે. હમ. આપણે બધામાં અકર્તા ને બધા નિર્દોષ જોવાના, હમ. પણ આપણે વ્યવહારને જે નિકાલ કરવાનો છે માણસો સાથે કે કોઈ વસ્તુઓ સાથે કે પરમાણુઓ સાથે, એના વિષય જરા સમજાવો ને ડિટેલમાં. જો તો કે આપણે માટે શું છે સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. હમ. એટલે એમાં જીવતી ફાઇલો આવી ગઈ ને જડે આવી ગયું બધા. એટલે દરેક એક સંજોગનો આપણે સંભાવ નિકાલ કરવાનો છે ત્યાં. હમ. સમજાય? તો સંભાવ નિકાલ કરવો એટલે શું છે? ત્યાં ખાલી નક્કી પણ જ છે આપણું કે મારે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. ના કેમ થાય? એટલે જે નક્કી પણ જે નિશ્ચય છે એને આધારે બધા સંજોગો ભેગા થયા કરે પછી. કે એટલે બીજી રીતે સમજાવું, તમે બેંકમાં ગયા હો તો તમારા એકાઉન્ટમાં ફ્રોડ થયો હોય તો શું કરો બેંકમાં જઈને? વ્યવસ્થિત જગ્યાએ ઘરે બેસી જવાનું ને. ટ્રાય તો કરવાનો ને કે ભાઈ સીધું કરી આપો. એટલે ઓનલાઈન ફરિયાદ થઈ તો ઓનલાઈન કરી દઈએ, અથવા તો ભાઈ બેંકમાં જઈને આપણે એની એપ્લિકેશન આપીએ કે મારા ખાતામાં ફ્રોડ થયો છે એટલે તમારે જરૂરી સ્ટેપ્સ લેવા એમ. અથવા તો એ કે ભાઈ પોલીસ કમ્પ્લેન આપો છે, પોલીસ કમ્પ્લેન આપીએ. હમ. હમ. પણ બીજી રીતે સમજો તો કે ભાઈ ત્યાં તમે સંભાળ નિકાલ કોનો કરો છો? બેંક વાળાનો કે તમારો પોતાનો? બેંક સાથે તો જે વ્યવહાર કરવાનો હોય તે કરવાનો, પણ અંદરથી આપણે સમજણ રહેવી જોઈએ કે અમારો હિસાબ આવ્યો. એટલે ત્યાં ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે. ફાઇલ નંબર 1 નો ફાઇલ નંબર 1 નો ક્લેમ રહે કે ના રહે? રહે ને. સંજીવભાઈ તમે આ બરાબર કર્યું નહીં, તમારા જઈને ફરિયાદ આપી આવી જોઈતી હતી. હમ. તમારા જ મને તમારી જ બુદ્ધિ પાડી તમને ઇમોશનલ કરે એ ના કરો એટલે. તો કે અહીંયા સંભાવ નિકાલ એટલે સામેની ફાઇલ એકલી નહીં, ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ આવી જાય જોડે. એટલે દાદા વગર દાખલો પેલો સરસ આપેલો ને આગળ આપણે વાત થઈ તો કે તમે સત્સંગમાં આવવા નીકળ્યા ત્યાં બાબુ કાકાના ખાંચા આગળ આવી ગયા, સ્ટ્રીટ આગળ આવી ગયા, ખર્ચી ગયેલા ખાંચા આગળ. અંદર તમે ટર્ન લેતા હો વળતા હો ને કોઈ ભાઈબંધ મળી ગયો ને કહે ચાલો અત્યારે સંજીવભાઈ મારી જોડે બેસી જાઓ, આપણે બહુ અર્જન્ટ કામ છે એમ. તો તમે કહો કે 2 જ મિનિટ ખાલી દર્શન કરીને તરત જ પાછો આવી જશું, બેસીશ નહીં કે ના ના અત્યારે બેસીએ તો આપણને શું થાય? એટલે ભાઈ તારે ગમે તેટલું કામ હોય હું દર્શન કર્યા વગર નહીં આવું, અંદર રહે કે ના રહેવું? તો એ વસ્તુ કઈ ખોટી છે? ખોટી તો કહેવાય નહીં ને, એ સમજણ ખોટી તો કહેવાય નહીં ને. હવે દાદા ભગવાનની સમજ જો ત્યાં દાદા ભગવાને શું કહ્યું કે પહેલો ક્લેમ કોનો ઉભો થયો? કે ભાઈબંધ નો ઉભો થયો. બરાબર છે? કે અહીંયા અમે ક્લેમ કરશું ભાઈ તું કેમ આવ્યો નહીં, કેમ જતો રહ્યો ગલીના નાકેથી
દર્શન કર્યા હોય કેમ જતો રહે એવું એવું કહેશે દાદા? ના. કે ના, દાદા ક્લેમ નહીં કરે. કે સામેની ફાઇલ નો ક્લેમ સેટલ કરવાનો છે. મહિલા ભગવાન ક્લેમ કરવા નથી આવવાના. વાત સમજાય છે? બરાબર. એટલે અહીંયા વ્યવહારથી જે ફરિયાદ કરવાની કે જે કંઈ પણ કરવાનું એ સ્ટેપ આપણે લીધા એટલે શું થયું કે ત્યાં આપણું મન આપણી બુદ્ધિ ભાઈ હેરાન કરતી બંધ થઈ જાય છે. દાદા ભગવાન જે દાખલો આપ્યો ને કે બેંકમાંથી પૈસા ઉપાડીને આપણે આવતા આવીએ અને ગજુ કપાઈ ગયું તો શું કહો કે ત્યાં રસ્તામાં પોલીસ ચોકી આવતી હોય ત્યાં જઈને આપણે ફરિયાદ લખાય ભાઈ મારા $5,000 ગયા છે. એવું કયું ભાઈ વ્યવસ્થિત જે સમજીને રાઇટ ઓફ કરી નાખજો. કે એવું નથી કહ્યું દાદાએ. શું કહ્યું રસ્તામાં પોલીસ ચોકી આવે જેને ફરિયાદ કરી આવજો. પછી જ્યોતિબેનને કહું કે આજે ભજીયાનો શીરો બનાવો કે પછી થોડું ડાબીનો વધારે ખાઈ લો એટલે ઊંઘ સારી આવી જાય. ગજુ કપાઈ ગયું ભાઈ તમારે કશું કરવાનું છે? ગમે તેટલા આટા ફેરા કરીએ તો ભાઈ ગજુ કાપનાર આપણને મળવાનો છે? તો આખી રાત જાગતા રહીએ તો ભાઈ પૈસા પાછા આવવાના છે? ના. કે ના. તો કે દાદા અહીંયા આ સંભાવ નિકાલ શીખવાડ્યો આપણે. ત્યાં જઈને આપણે ફરિયાદ કરીએ તો પછી આપણે મનને અંતસ્કરણને બુદ્ધિને કેવું ગયું છે હવે આ બધું સ્ટેપ્સ લીધા છે હવે શું પરિણામ આવે છે જુઓ આપણે. એટલે ત્યાં પેલું અંતસ્કરણે સ્વીકાર કરે ના ભાઈ તમારી વાત સાચી છે તમે જઈને ફરિયાદ કરી એ બધું કર્યું છે એટલે આગળ કઈક પરિણામ આવશે ખરું એમ. એટલે ત્યાં તમને ભાઈ નિરાંતે સુવા દે રાત્રે. અને તો અંદર ઉથલ પાથલ કરી દે ઇમોશનલ કરી નાખે અમારે પેલા પૈસા પર ક્યાંથી લાવશું શું કરશું કોઈ આપણી વાત સાચી માને ખરા કે પાછા એવું કેટલી જાતના અંદર વિકલ્પો ઉભા થાય કે અહીંયા સંભાળ નિકાલ એટલે શું થાય કે ત્યાં પેલા વિકલ્પો ઉભા ના થાય વિકલ્પો સમી જાય તમારી અંદર તમને પેલું બુદ્ધિ હેરાન ના કરે ઇમોશન ના કરે બધા. વાત સમજાય? સમજાય. એટલે આ રીતે ઉકેલ લાવવાનો. ત્યાં જીવતી ફાઇલ તો ત્યાં આગળ ક્લેમ કરશે હંમેશા તો પણ આપણી અંદર તો ક્લેમ કેટલા પડી રહેલા છે આપણે દેખાય કે ના દેખાય? આપણા ભૂતકાળના જે બધા વ્યવહારો થયેલા હોય એ વ્યવહારોમાં કેટલા ક્લેમ બાકી રહેલા હોય? બધા બહુ બાકી રહ્યા હોય. કે એ જ્યાં સુધી એ બધા ક્લેમો બાકી રહ્યા છે આપણી સાઈડના ત્યાં સુધી આપણે મોક્ષ જઈ શકીએ ખરા? ના. કે એ ક્લેમ છૂટે કેવી રીતે કે ત્યાં અંતસ્કરણ જોડે વાતચીત કરીને બધા ક્લેમો છોડાવવાના છે. એટલે બીજી રીતે કહીએ તો કે આપણી સાઈડના જે ક્લેમ છે એને રાઇટ ઓફ કરવાનો આપણને અધિકાર છે. બરાબર. મારવાર કરવાનો આપણને અધિકાર છે એનો. બરાબર. સામેની વ્યક્તિના જે ક્લેમો છે સામેની ફાઇલોના તો એ ક્લેમ આપણે રાઇટ ઓફ ના કરાવી શકીએ. ત્યાં મારાથી એવું ના કહ્યું હું તો શુદ્ધાત્મા મારે શું લેવા દેવાની આની જોડે આ તો વ્યવસ્થિત જે થઈ ગયું છે. વાત સમજાય? એટલે ત્યાં ભૂલનું કે પ્રકૃતિનું કોઈ જાતનું આપણે રક્ષણ નથી કરતા સંભાવ નિકાલ કરવામાં. બરાબર. ત્યાં એનો યથાર્થ ઉકેલ લાવવાનો આપણો સહજ પ્રયત્ન હોય ફાઇલ નંબર 1 નો. બરાબર. સમજાય? એટલે ફાઇલ નંબર 1 ને બી આપણે સમાધાન આપવાનું અને સામેની ફાઇલ ને બી સમાધાન આપવાનું તો આપણો ઉકેલ આવે. એટલે એક્ઝેક્ટ ફાઇલ નો સંભાવ નિકાલ તો ત્યારે જ થાય ને. સંજયભાઈ ની અંદર ઊંચું નીચું થયા કરતું હોય તો ત્યાં સુધી ઉકેલ આવ્યો કહેવાય ખરો? ના. એટલે ત્યાં સંજીવભાઈ ની ફાઇલ નો સંભાવ નિકાલ તો થયો જ નહીં ને. બરાબર. એટલે બીજી બધી ફાઇલો તો બહુ હલકી છે આ જ ફાઇલ ભારેમાં ભારે છે. ભારે છે. આપવા તો બીજી બધી ફાઇલો જ ભારે લાગે ને.
એટલે ભારે લાગે કે માથા ભારે લાગે, એમ જે લાગતી હોય. રાઈટ. તો આપડી આ ફાઇલ તો એકદમ હલકી લાગે ને. પણ હલકી નથી. દાદાની વાત આપણે સમજાય ત્યારે ખબર પડે ભાઈ સૌથી વધારે આગ્રહ પકડ તારી અંદર જ પડેલા છે કે સામેની વ્યક્તિની ભૂલો દેખાય છે, કે સામેની વ્યક્તિનો વ્યવહાર ખૂંચે છે, એ તારી ડિઝાઇન ના આધારે ખૂંચે છે, તારા આગ્રહ પકડ ના આધારે ખૂંચે છે, કે એના પહેલે સામેની વ્યક્તિની ભૂલ ના આધારે ખૂંચે છે? ના, આપણા આધારે જ પૂછે ને, આપણે ડિઝાઇન પાડેલી છે. એટલે જે ડિઝાઇન છે ભૂલ છે કે સાચી વસ્તુ છે? ભૂલ છે, આપણી ભૂલ છે. ભૂલ સ્વરૂપ હોય તો તેનો આગ્રહ રાખવાનો હોય ના, એને છોડી દેવાનું હોય. કે દાદા ભગવાનની આ દશા આના પરથી આપણને સમજાય છે કે પોતે ફાઇલ નંબર 1 નો પોતાના અંતસ્કરણનો એમને કેવો સંભાવ નિકાલ કર્યો કે ક્યાંય એમનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ક્યાંય ઉભા થતા નતા. એટલે એમની અહિંસક દશા સમજાય આપણને કે ભાઈ એમને ક્યાંય કોઈની પણ મન પણ ઉગામ્યું નથી. બરાબર. આપણને આ જેમ જેમ સમજાવતો એમ આપણા અંતસ્કરણ જોડે ડીલિંગ કરવાનું આપણને ફાવે. બરાબર. પાછળ જે થઈ ગયું, ભૂતકાળમાં જે થયું એનો વાંધો નથી, ચાલો પછી આપણે રિપેર કરશું એમ. પણ જાગ્યા ત્યાંથી સવાલ ચાલુ થઈ જાય ને આપી તો ઉકેલ આવે ને પછી. તો આમાં જેમ ઇન્ટરનલી આપણે ઉકેલ લાવતા જઈએ આપણો અંતસ્કરણમાં, તો એમ આપણે બધા પરમાણુ જે લીધેલા ડિઝાઇન માટે એ બધા મૂકી દઈએ છીએ, એવું થાય? એટલે ત્યાં શું થાય કે તમે તમારી અંદરથી આગ્રહ પકડ છોડી દીધા, એટલે પછી શું થાય તો કે ભાઈ તમારે 25 કિલોની બેગ લઈને માઉન્ટેન પર ચડવાનું હોય તો કેટલો ભાર લાગે? એટલે મૂકી દઈએ આપણે. ના, એટલે કેટલો ભાર લાગે? ચડવાનું તો છે જ, પાછું મૂકી દેવાય એવું તો છે નહીં. મૂકી દેવાય તો આપણે મૂકી દઈએ, આપણે કાચા નથી. કોઈ બોજો ઉઠાવવાનો મળી જાય ને તો બધો બોજો ટ્રાન્સફર કરવા તૈયાર જ છે આપણે તો. સમજાય? બરાબર. કે હવે એની સામે તમે ટોપ પર પહોંચી ગયા ને પછી નીચે ઉતરો તો શું કરો? ખાલી ટપલીક મારવાની ને. નીચે ગમવા માટે ટપલીક મારવી પડે ને પછી. કે અહીંયા આ સ્થિતિ થાય કે અંદરથી તમારી પકડ છૂટી ગઈ એટલે પેલી ખાલી સાધન પછી સંજોગની ટપલી વાગે તો પેલું ખરી પડે. બરાબર. એ જે પરિણામ આવે એ પરિણામ તમને પણ હરકત કરતા ના થાય કે સામેની વ્યક્તિને પણ હરકત કરતા ના થાય, એટલે એને દુઃખદાયી ના થાય, કહેવાનો મતલબ. દાદા ભગવાને જે પ્યોરિટી કરેલી હતી તે આ રીતે કરેલી એવું આપણને સમજાય. ફોકસ ક્યાં હતું? જો કહ્યું ને ભાઈ મહાવીર ભગવાને 12.5 વર્ષ તપ કરેલું, મારા વ્યવહારમાં આપણે એવું કહીએ, પણ દાદા ભગવાને પોટ પાડે કે 12.5 વર્ષ તપ કર્યું એટલે શું હતું તો કે એમનું ફોકસ આખું મહાવીરની ઉપર જ, મહાવીરના પૂતગલ પર જ, મહાવીરની પ્રકૃતિ પર જ હતું, એમ બહાર નહીં. બહાર નહીં. એટલે મહાવીરની અંદર જે ઇમ્પ્યોરિટીઝ હતી એ બધી ઇમ્પ્યોરિટીઝ નો ઉકેલ લાવી દીધો એમને. બધી જે ડિઝાઇન હતી ડિઝાઇનની જે પકડ હતી એ પકડ છોડાવી દીધી ત્યાં. ત્યારે પોતાની જેમ રહેવાની. આપણે કરંટ ઉપર જ ફોકસ કરીએ અને પાસ્ટ નું બહુ રિપેરિંગમાં ના જઈએ તો વી આર ઓકે. શરૂઆત તો ત્યાંથી કરવી પડે ને. ઓકે. કરંટમાં કે આખા કરંટમાં કે 2, 4, 5 સંજોગ આવતો એવું ઓછું હોય. ના ના, ચાલે જ કરતું હોય. કે પહેલા કરંટ થી શરૂઆત કે ભાઈ ટાઈમ મળે તો આપણે ભૂતકાળનું બધું જોતા રહેવાનું. પણ જ્યાં સુધી બધા દોષોને ધોયા નથી, પાટલી ભૂલો ધોઈ નથી, ત્યાં સુધી એના ક્લેમ ચાલુ રહેવાના. ત્યાં સુધી એક પણ ફાઇલ નો ક્લેમ બાકી છે ત્યાં સુધી આપણાથી મોક્ષે જવાય નહીં. ત્યાં સુધી ગ્રીન સિગ્નલ મળે નહીં આપણને. એટલે સંજીવભાઈને કહો ભાઈ ઉતાવળ હોય તો થોડું પાછળનું જોજો જોડે જોડે. તો આપણને આ જ્ઞાન મળ્યું, મોક્ષનો સિક્કો તો વાગી જ ગયો, વિઝા તો મળી ગયા, ટિકિટ મળી ગઈ છે.
બોર્ડિંગ હમ, પાસ હમ. મળી ગયો તો મહેનત ક્યાં કરવાની બધી આપણે? ફ્લાઇટ જ્યારે ઉપડે ત્યારે સાચી, આપણે ઉતારે કે ઓછી ઉપડી જવાની છે. બરાબર. એટલે આવું કઈ બુદ્ધિ બતાવે ખરી અંદર. ના એટલે હવે તો આપણે જે તાબડતોબ જવું છે ને એટલે જરા પ્રયાસ વધારે કરવો પડે ને. એટલે ત્યાં સંજીવભાઈની જોડે વાતચીત કરવી પડે કે ભાઈ તમારે તાબડતોબ જવું હોય તો ભાઈ આપણે જેટલા અંદર પડી રહ્યા છે પરમાણુ, જેટલી ભૂલો પડી રહી છે કે બધી ગ્રંથિઓને તોડવી તો પડશે ને. હમ હમ એ તૂટે ક્યારે હતા કે આ સમજણના આધારે, કે સમજણના આધારે ભૂલના પક્ષમાંથી તમારો અભિપ્રાય બદલાઈ ગયો એટલે પછી આને ફ્યુઅલ મળે કેટલું? ના મળે. ખાલી ફ્યુઅલ લાઈન નો સપ્લાય ચાલુ હતો તો હમ. સપ્લાય આપણે બંધ કરી દીધો બંધ કરી દીધું. right. એટલે પછી ભડકો થાય તો કેટલો ભડકો થાય? ના થાય, બહુ ના થાય. લિમિટમાં થાય. બરાબર. આટલું આપણને અંદર ક્લિયર થઈ જાય તો ફોકસ એ પ્રમાણે રહ્યા કરે આપણું. ના બહુ સરસ. જેમ જેમ વાતોનો ખુલાસો થાય એમ એમ આપણી આ કરવાની ઈચ્છા બી દ્રઢ થતી જાય. એટલે એક્ઝેક્ટ એવું જ છે કે તમારી અંદરની સમજણ ફરી તો ભાઈ બહાર સંજોગો બધા બદલાવા માંડે. રાઈટ રાઈટ. અંદર અંતસ્કરણને સ્વીકાર થવો જોઈએ ને. એટલે આપણે તો શું કરીએ, અત્યાર સુધી કેવું કરતો હતો, હું મારી વાત કરું તો દાદાએ કહ્યું છે એટલે આપણે સ્વીકારી જ લેવાનું. બરાબર. પણ ત્યાં અંતસ્કરણ એ કહેવાથી કે સ્વીકાર થઈ જાય કે સ્વીકાર ના થાય. એ આપણામાંથી સ્ફુરવું જોઈએ. એટલે ત્યાં અંતસ્કરણને એ વસ્તુ 100% સમજણમાં ફિટ થાય એ પછી એની પકડ છૂટે. રાઈટ રાઈટ. એન્ફોર્સ કરવાથી કે ઇમ્પોઝ કરવાથી ના છૂટે. અત્યાર સુધી આપણે રીતે ટેવાયેલા હતા ને કે ઠોકી જ દેવાનું એમ, ભાઈ આમ કરવાનું જ છે, ના કેમ કરે કે રાઈટ. અહીંયા કન્સેન્સસ ને કન્વિન્સ કરીને કામ લેવાનું છે આપણે. બરાબર. તો ત્યાંનું આપણું 100% રિઝલ્ટ આપણને મળવાનું ચાલુ થાય પછી. પણ આ થોડું આપણે આપણી બોડીનું મેન્ટેનન્સ કરવાનું, એક્સરસાઇઝ કરવાનું હોય ને તો આપણે એમ થાય કાલે કરીશું, તો એવામાં જ આવું રહી જાય છે. દેટ્સ ઇટ. એવું કે સમજણ ઓછી છે એવું નથી, પણ એનો પ્રયોગ મૂકવાનો એ આપણે ડિફર કરી દઈએ છીએ. એટલે હું ડિફર કરી દઉં છું. એટલે સંજીવભાઈ કેવું છે કે હવે એક્સરસાઇઝ ને એમાં તો તમે થોડું આગુ પાછું થાય ને તો વખતે ચલાવી પણ લેવાય, પણ મેન અંદરની એક્સરસાઇઝ જ છે. રાઈટ. બરાબર બરાબર બરાબર. એટલે ત્યાં સમજાવે કે જો આ તમે રેગ્યુલર બહાર પેલી એક્સરસાઇઝ કરો તમારી ફ્લેક્સિબિલિટી સારી રહે છે, ફ્રેશનેસ સારી રહે છે. કે બધું આપણે અંદર વાત કરે ને કેવી રીતે આ અંદરની એક્સરસાઇઝ કરો તમે આ વાતચીતનો પ્રયોગ ને, એટલે એના અંદર શું થાય કે તમારા આગળ પગલ છૂટે એટલે ફ્રેશનેસ વધે કે ના વધે. એટલે બીજી રીતે કે વર્તમાનમાં આવી જાઓ કે ના આવી જાઓ તમે. બરાબર. વર્તમાનમાં આવો એટલે તમારી કેટલી મોટી દશા થઈ ગઈ, રાઈટ. જ્ઞાનીની દશા થઈ ગઈ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા આવું આવતા રહેજો સંજીવભાઈ કોઈ વખત. હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે ફેસબુક પર પેલું એક સૂત્ર કઈ આવ્યું હતું કે મોટા બારણા ટકે નાના મિજાગરા પર, એવું હતું. સંભળાયું? હા બોલો બોલો. મોટા બારણા ટકે નાના મિજાગરા પર. બરાબર. એટલે મને એ સમજણ નથી પડતી. મને એવી સમજ પડે છે કે આ બધા ટેકા જ્ઞાન થી ઉપર ટકે છે એમ. એટલે દરવાજો કેટલો મોટો હોય? હા એ તો બહુ 5 મોટો સાડા 5 હોય. મોટો દરવાજો હોય ને બીજા આગળ હિન્જીસ કઈ સાઈઝ ના હોય? ના ના 3 ઇંચના કે 4 ઇંચ કે 5 ઇંચના કે 6 ઇંચના હોય.
એટલા જ. ને કેટલા લાગ્યા હોય તો કે 3 જ લાગ્યા હોય, એનાથી વધારે લાગ્યા ના હોય, ના. પણ છતાંય એ આખા દરવાજાનો ભાર એ મિજાગરા ઉચકી લે. હા. વાત સમજાય? તો કે એવી રીતે અહીંયા અનંત અવતારથી અજ્ઞાન, અનંત અવતારથી અજ્ઞાનનો ભાર આપણે વેઢા કરેલો, માથે લે કરેલો. હા. બરાબર. હવે અહીંયા અત્યારે સમજાયું અટકી ગયું. કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે શું થાય તો કે ત્યાં આગળ અત્યાર સુધીનો અજ્ઞાનનો જે આપણને ભાર લાગતો હતો હમ. એ ભાર લાગતો બંધ થઈ જાય. બરાબર. એ ભાર લાગતો બંધ થઈ જાય અને ઉપરથી શું થાય તો કે એ જે બોજો હતો એ બોજો હલકો થવા માંડે. બરાબર. વાત સમજાય? હા. એટલે જ્યાં સુધી હું સુમિત્રાબેન છે દશા ત્યાં સુધી તો ભાર આપણે માથે લઈને જ ફરતા હતા. હા. બરાબર. બીજાગરા પર ભાર નતા આપતા, દરવાજા પર ભાર લઈને ફરતા હતા. બરાબર. હું શુદ્ધાત્મા જે ભાન થયું તો ત્યાં પેલી આજ્ઞા વાપરવાની ચાલુ થઈ હા, હા. બરાબર. એટલે એના આધારે પેલો આખો લોડ અહીંથી ખસવામાં આવ્યો. આ સૂત્ર ક્યાંથી ક્યાં શેમાં હતું એ? આ ફેસબુક પર ક્યાંય આવેલું હતું અચ્છા, અને નીચે તો એવું દાદાની લખેલું વાત છે? સમજાય તેને વંદન. દાદા ભગવાનની વાત છે હા. કેમ જ હતું? ના, દાદા ભગવાન નું જ હતું. પરેશાનંદજીએ જ કદાચ મૂકેલું. બરાબર બરાબર. નીચે લખેલું સમજાય તેને વંદન એવું હતું. તો વાત તો સાચી છે ને. હમ. એટલે ના એટલે સમજાય એટલે દાદા ભગવાનની વાતો એવી છે કે સમજાય તને વંદન અને ના સમજાય એને વંદન હોય. કેમ તો સમજાય કે કોઈની સમજણ આપણે ખોટી કહેવાય નહીં ને. ના. જય સચ્ચિદાનંદ. વિષયનું આરાધન એટલે ચોંટ, અજ્ઞાનતાથી એ ચોંટી પડે. ફેસબુક પર મૂકેલું એવું કહે છે. હેલો. Anyway, એટલે આપણને આ સમજાવવું છે ઓકે, ગો હેડ, ગો હેડ. કે અજ્ઞાન માન્યતાઓના આધારે આખો બોજો આપણે લઈને ફર્યા કરતા હતા હમ. બરાબર. અનંત અવતારથી. હા. તો કે એના આધારે આ કરણ હોય ને, કરણ તો ખબર છે ને તમને? હા. હા. તો કે કરણમાં આપણે ફસાયેલા હતા. બરાબર. પણ દાદાએ જ્ઞાન રૂપી આંગળી જલાવી દીધી આપણને. હા. નીકળી ગયા. બહાર નીકળી ગયા કે ના નીકળી ગયા? હમ. એટલે અહીંયા શું કે દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન યથાર્થપણે સમજી લઈએ એના આધારે એ દરેક સંજોગમાં હિંજ તરીકે, બીજાગ્રહ તરીકે કામ કરે. બરાબર. એટલે દરવાજા છૂટો પડી ના જવા દે એ હા. છતાં બધો વ્યવહાર ચાલ્યા કરે. અદ્ભુત. બરાબર. એટલે અહીંયા જે આજ્ઞા આપી છે આપણને એ આજ્ઞા કયા સ્વરૂપે છે તો કે આજ્ઞા બીજાગ્રહ સ્વરૂપે કામ કરે. હા. બરાબર. ભરેલા માલનો નિકાલ પણ થાય, કોઈના ક્લેમ ઉભા થાય નહીં, એ છતાંય તમે મુક્ત થતા જાઓ જોડે જોડે. બરાબર. સરસ સમજાયું. આટલું સમજી લેવાનું આપણે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. जय सच्चिदानंद मिनेशानंद जी। जय सच्चिदानंद दीपकानंद जी। જય સચ્ચિદાનંદ. મિનેશાનંદ જી છે ને ઠાકોરભાઈ નો જે અનુભવ હતો ને એમાં દાદા ભગવાને એમને ઓલી વાત કરી હતી કે બહાર આપણા સાથે કોઈની સાથે કઈ બન્યું હોય પછી ઘરે આવીને આપણે આપણા ઘરના વ્યક્તિઓને કહીએ તો એમનું એમના સાથેનું કનેક્શન રહી જાય. હલો. હા બોલો. હા તો સ્વામીજી આવું તો હવે હવે આપણે શું હવે આમ તો હજી પણ એવું બધું ચાલતું હોય કોઈ કોઈના થર્ડ પર્સન માટે વાત કરે કે જો ફલાણા વ્યક્તિ સાથે મારું આવું થયું આમ થયું તો આપણા પિક્ચર ફોટો પડી જાય એમના માટે. પણ હવે હવે જ્ઞાન દ્રષ્ટિ પછી આપણને એમના માટે કોઈ અભિપ્રાય તો નથી રહેતો પણ આપણે આપણા ઘરના વ્યક્તિઓને ક્યારેક
કોઈની વાત કરીએ તો એવું થઈ જાય ને. તો હવે એ જે પહેલા બધું થઈ ગયું તો એનું શું? એટલે ત્યાં તમને સમજાય કે આપણે પહેલા જે આપણે વાત કરી હતી એ કયા આધારે કરી? અંદર અભિપ્રાય પૂર્વકના આધારે કરી હા, કે ભાઈ પહેલાની જે ટેવ પડેલી તેના આધારે કરી? પહેલાની ટેવ પડેલી એના આધારે. પણ જોડે અંદર અભિપ્રાય પૂર્વક એટલે ત્યાં સામેની વ્યક્તિને આપણે કરતા સ્વરૂપે જોઈને વાતો કરી કે અકર્તા જોઈને વાત કરીએ છીએ? હા, પહેલા કરતા સ્વરૂપે જ જોઈને થતી હતી. હવે અત્યારે પણ વાત કરીએ ત્યારે આપણે ત્યાં તારણ કાઢ્યા પછી વાત કરીએ છીએ કે ભાઈ મને મારી આ ભૂલ સમજાઈ ના, તો આ ભૂલ કરતો એવી રીતે વાત કરીએ છીએ કે હજુ ના. પણ પેલું પાછલી સમજણના આધારે જ વાત થયા કરે છે? હા, પાછલી સમજણના આધારે જ. એટલે મને જે સમજાય છે એ શું કહેવા માંગતા દાદા ભગવાન? તો ભાઈ આજે તમને અંદર જે ઊભું થયું હમ એ વાત તમે બીજાને કરી ને બીજાને રોગ ગાળો છો તમે કે એને હમ મુક્ત રાખો છો? બરાબર. વાત સમજાય? હા, સમજાય. આજે તમે ઘરે કોઈને કઈ પણ વાત કરો ભાઈ મારે ફલાણા જોડે આવું થયું કે ઢીકણા જોડે આવું થયું, હમ ને ત્યાં આપણે આપણા અભિપ્રાય પૂર્વક અમે પર ઠોકવા જ જઈએ છે ને? હા, બરાબર. ત્યાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ ત્યાં આવો વ્યવહાર થયો હમ તો ત્યાં મને મારી ભૂલ જડી હમ ને મને સમજાયું કે ભાઈ ખરેખર ભૂલ એની નથી, આ તો હમ મારો પાછો ભરેલો જે માલ હતો, મારા જે કર્મના બીજ રોપેલા હતા હમ એ અત્યારે ફળ આપવા માટે કાલ પાક્યો એટલે એ ભાઈ કે એ વ્યક્તિ નિમિત્ત બની ને મને મારી પાછલી ભૂલમાં પાછલા મારા હિસ્સામાં છોડાવી એવું હમ. તારણ કરીએ છીએ આપણે? ના, તો કે એવું તારણ કરતા એટલે આપણે કમાણી થાય, તો કમાણી થાય. બરાબર. સામેવાળાને કમાણી થાય ત્યાં. હા, એમને પણ આપણે તો આપણને જે લાભ મળ્યો ભાઈ મને જે રોગ થયો તો તને કેમ ના થાય? તમે હમ મૂકો કેમ ચાલે કે? ઇન્ફેક્શન બીજાને આપી દઈએ. હા. એટલે જાણીને નહીં પણ અજાણતા આપણે રોગ ગાળી દઈએ પાછા સામેવાળાને. હમ બરાબર. હમ એટલે હવે ત્યાં ઠાકોર ભાઈ શું વાત એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી હમ પણ વસ્તુ આ આશય સાથેની વાત હોઈ શકે એવું મને હા. સમજાય. મિનેશાનંદજી ક્વિકલી હું તમને કહું, હા હા મારે કોઈ ઓફિસમાં કશું થયેલું હોય કે કોઈની સાથે એવું થયેલું હોય, દાખલા તરીકે તમારી સાથે કઈ થયું અને હું બરાબર. મારા ઘરે જઈને વાત કરું મારા ભાઈને કે મિનેશાનંદજી જોડે આવું થયેલું ને આમ કરીને, હવે તમારું ભાઈનું તમારી જોડે કઈ કનેક્શન નથી, બરાબર છે. પણ ભાઈને તમારા માટે અભિપ્રાય પડી જાય કારણ કે એમને મારા માટે લાગણી છે ને, એટલે આપણે રોગ એને ઉભો કરાયો ને, એટલે આપણે ઇમોશનલ થઈને જે કહીએ છીએ ને એની વાત હતી આ. આપણે ઇમોશનલ થયા અને સામાન્ય કરતા સ્વરૂપે જોઈને આપણે બીજાને પેલા જેની જોડે વાત કરી એને પણ આપણે ઇમોશનલ કર્યો પાછો. બરાબર. એટલે ત્યાં જોખમ તરીકે નહીં લઈએ છીએ આપણે. હા, મને ઈ અનુભવ સાંભળ્યો ને ત્યારથી એમ બહુ અંદરથી ખટકો રહી છે. મેં કીધું કે આવું તો કેટલું બધું, અને કોઈ બીજા વ્યક્તિ પણ આપણને કોઈ થર્ડ પર્સન માટે કહે તો આપણે પણ એના માટે એવા અભિપ્રાયો વગર લેવા દેવા બાંધી દેતા હતા. એટલે દાદા ભગવાન એક વાત બહુ સરસ કરી. ઓફિસર થી ઘરે આવ્યું એટલે શું કરવાનું? તો કે ઓફિસ ની ફાઇલ ઓફિસમાં છોડીને આવવાની. વાત સમજે? તો ધંધા પરથી ઘરે આવે એટલે શું થાય? ધંધાની ફાઇલ ધંધામાં છોડીને જાવ, ધંધા પર જ છોડીને આવવાના ઓફિસમાં. ઘરે લઈને નહીં આવવાનું. ઘરના એની સાથે શું લેવા દેવા? ત્યાં તમે ઓફિસમાં કે ધંધામાં તમે શું કર્યું ને શું ના કર્યું એની સાથે એ લોકોને શું લેવા દેવા? એટલે ત્યાં એ બધું ભૂસું તમે ત્યાં ઘરે કાઢો એનાથી ઘરનાને કોઈ ફાયદો તો થવાનો નથી. હવે તમે કાઢો છો કેમ? તો કે ત્યાં તમે અંદર ઇમોશનલ થઈ ગયેલા છો, તમારો ઉકળાટ કાઢવા માટે તમે બહાર બોલો છો. એટલે સામેની વ્યક્તિને તમે કરતા છો બધું જોવાનું ચાલુ રહ્યું ત્યાં. રાઈટ. દોષી જોવાનું ચાલુ રહે તો ત્યાં કમાણી કઈ રીતે થાય પછી? ના થાય. અહીંયા દાદા શું કહે છે આપણને કે આ તમને કોઈ પણ સંજોગો ભેગા થયા, સંજોગો ભેગા શાના માટે થયા? કે પાછલા ક્લેમ સેટલ કરવા માટે. પાછલા ક્લેમ પાછલી ઉઘરાણી સેટલ કરવા માટે આપણે તો શું કર્યું? ઉપરથી નવો ક્લેમ પાછો ઉભો કર્યો પાછો. એટલે ત્યાં કમાણી કરવાની જગ્યાએ આપણે નુકસાન કરી બેઠા. આવો ખોટો ધંધો આપણને કેમ નો પોસાય? હવે ના પોસાય, બિલકુલ નહીં.
એટલે આ સમજવું, એટલે ત્યાં આ તારણ આ નીકળે તો આપણું કામ થાય. તો કામ થાય. હા એટલે બરાબર મારે છે. ખોટો ધંધો નથી કર્યો, તો અમે જે કર્યો શું થયું, ખોટો ધંધો થયો કે નફાનો થયો? એટલે દરેક જગ્યા થર્મોમીટર મૂકતા રહીએ હા તો પછી તારણ નીકળવા માંડે કે ના નીકળવા માંડે? નીકળે. એટલે તારણ નીકળે તો વખતે ભૂલ થઈ જાય તો ભાઈ ભૂલના પક્ષમાં ના બેસો. હા બરાબર છે. પણ તારણ નીકળ્યું જ નથી ત્યાં સુધી શું થાય કે ભૂલનો પક્ષ ચાલુ ને ચાલુ છે. ચાલુ ને ચાલુ જ રહે. બરાબર. અત્યારે આ દ્રષ્ટિ મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી પણ શું થાય? 100% ભૂલનો પક્ષ છૂટી ગયો, ના પ્રકૃતિનું રક્ષણ કરવાનું બંધ થઈ ગયું. ના. ત્યાં પેલી જાગૃતિ ઊભી થઈ જાય તારણ કાઢતા રહીએ તો હા કે ભાઈ આપણે લપસ્યા કે ચાલીએ છીએ. બરાબર. તો કે હજુ જો અભિપ્રાય પૂર્વગ્રહ ચાલુ રહે સામેની વ્યક્તિ માટે તો કે આપણે લપસી ગયા. બરાબર. પણ સ્વામીજી આપ જે કહો છો ને આ તારણ કાઢવાનું, તો સંજોગો તો એટલા બધા ઉપરા ઉપરી બધા હોય તો ઓલું સમય જ ના પકડાય કે ભાઈ આ સંજોગનું આ વસ્તુનું તારણ કાઢીએ, ભાઈ આ સંજોગ કેમ આવ્યું, અહીંયા કેમ આપણા અંદરના અભિપ્રાયો આવ્યા, તો પછી પેન્ડિંગ નું પેન્ડિંગ જ રહી જાય છે. એટલે જયારે સમય મળે ત્યારે ભાઈ એનાલિસિસ કરાય કે ના કરાય? હા એ સમય. ત્યાં તો કેવું છે અમીબેન કે તમે 2-4-5 પ્રસંગ એનાલિસિસ કરશો ને હા એટલે એના આધારે પછી તમે પોતે અનુભવ કરશો કે પહેલા જે જાગૃતિ ઊભી થવામાં ટાઈમ લાગતો હતો ઘણા સમય ખબર પડે ત્યાં બદલે એ ટાઈમ ગેપ ઓછો થવા માંડ્યો. બરાબર. સમજો વહેલી ઊભી થાય છે, તરત ઊભી થાય છે, એમ પછી તમને અંદર પોતાના ખ્યાલમાં આવશે. ઓકે. એટલે આ તારણ કાઢવામાં પ્રમાદ કરીએ છીએ. હા એટલે આપણે તો શું છે તારણ એટલે આપણે આ સાંભળ્યું એને તારણ ગણી લઈએ છીએ. હા હા. પણ સાંભળ્યું તો શું થયું કે એ તો આપણે ખાલી હેલ્પિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થયું છે. હા બીજી રીતે કહીએ તો કે ભાઈ દાદા ભગવાને બધી વાતો કરી, એમના જે જ્ઞાન વાક્યો છે એ દરેક સોનાની લગડી જેવા છે કે નહીં? હા એકદમ 100%. સોનાની લગડી છે એમ બોલ્યા કરવાથી કે આપણને ફાયદો થાય? ના. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારા જે જ્ઞાન વાક્યો છે તમારા ટેસ્ટિંગમાં મૂકજો, એને ટેસ્ટેડ કરીને પછી સ્વીકાર કરજો. બરાબર. પેલા ચંદ્રકાંતભાઈ નો દાખલો આપેલો યાદ હોય તો, પહેલી વાર દાદા ભગવાને ચંદ્રકાંતભાઈ ને વાત કરી ભોગવતાની ભૂલની. કે 2 દિવસ સુધી ચંદ્રકાંતભાઈ ને ઊંઘ આવી નહીં. અનિદ્રા રોગ થઈ નતો, ઇન્સોમનિયા થઈ નતો ગયો. 2 દિવસ સુધી અમને આખી લાઈફની ફિલ્મ ચાલ્યા કરી, ક્યાં ક્યાં ભોગવટો હતો અને ક્યાં કોની ભૂલ હતી શું છે ત્યાં તારણ સ્વરૂપે નીકળી ગયો. એ પછી અંદર સ્વીકાર થયો કે ના દાદા ભગવાન કે ભોગવતાની ભૂલે 100% સાચું છે. એટલે પછી કોઈ પણ પ્રસંગ ઉભો થાય કે કોઈ પણ સંજોગ આવે તો ત્યાં આ જ્ઞાન હાજર કરાવવું પડે કે હાજર થઈ જાય? થઈ જાય. સમજે? હા. પછી જ્ઞાન હાજર કરાવવું ના પડે. ના કરવું પડે. બરાબર. કોર્ટમાં પેલું બેલી પોકાર કરે ભાઈ હાજર રહો એમ, કેવું આપણે હાજર રહો અંદર કેવું ના પડે આપણે. બરાબર. એ ત્યાં સ્વયં ક્રિયાકારી થઈ જાય. થઈ જાય. કે એટલા માટે ત્યાં તારણ નીકળ્યું હોય તો પેલું સ્વયં ક્રિયાકારી થાય. તો ક્રિયાકારી થાય. રાઈટ. બરાબર. એટલે ઓલું સ્વિમિંગ કરીએ છીએ પણ અંદર ડીપ ડ્રાઈવ નથી જતું. સ્વિમિંગ કરવાનું શીખી ગયા એવું થયું. હા. એટલે વાત તમારી સાચી છે પણ મને તરતા આવડતું નથી, મને ડૂબતા જ આવડે એટલે શું કહું બોલો, મારો જવાબ આપી ના શકું એમાં. ના એમ નહીં, એટલે આપ જે કહો છો ને કે આમ સારું લાગે છે સાંભળવું કે ભાઈ તારણ કાઢવું જોઈએ. આપણે આ પ્રસંગ આવ્યો કેમ આવ્યું, કાલે જ દીપક આનંદજી પણ બોલ્યા હતા કે માર ખાઈએ છીએ પણ ભૂલી જઈએ છીએ એટલે તારણ નથી નીકળતું. એટલે માર ખાધા પછી ત્યાં જો એનાલિસિસ કરીએ ને ભાઈ કયા સંજોગોના આધારે કઈ સમજણના આધારે માર ખાવો પડ્યો, તો ત્યાં પછી ભૂલ જડે તો તારણ નીકળે કે ના નીકળે. આ પૂછડું પકડી રાખવા જેવું નથી આપણે. નથી. આ તો પેલો પહેલાની કહેવત છે ને ભાઈ ગધેડું હતું તો પેલો એનો માલિક પકડવા તો ભાગી જતું હતું.
તો બહુ મહેનતે પેલું ગધેડાનું પૂંછડું હાથમાં આવી ગયું રાઈટ. ને ભાઈ ગધેડું દોડવા માંડ્યું તો હવે ગધેડાનું પૂંછડું છોડી દેવાનું કે ભાઈ એની જોડે ખેંચાવાનું. ના ના છોડી જ દેવાનું. આપણે તો કેટલા તારણ કાઢેલા છીએ. હમ. એટલે પેલી કહેવત પડી ગધે કા પૂછ પકડા સો પકડા છોડે એ બીજા કે. હમ. ભારત આપણે એવી હતી ને. હા. એટલે અત્યાર સુધી સંસારમાં માર ખા કેમ કર્યો હમ. હા કે ભૂતકાળમાં ક્યારેય તારણ કાઢ્યું નહોતું. બરાબર. એક વાર એ તારણ કાઢ્યું હોત ને તો હા. ત્યાં સમજાત કે ભાઈ આ મારી કોઈ જાતની પકડી રાખવા જેવી નથી. હમ. મારી પોતાની પકડના આધારે મારે માર ખાવા પડે સામેવાળા લીધે નહીં. હા બરાબર. એ તારણ નીકળ્યું હોય તો એ પોતાની પકડ રહે જ નહીં ત્યાં. તો રે જ તો એ ત્યાં અંતસ્કરણને એ વાત સમજાવવી જોઈએ અને સ્વીકાર થવો જોઈએ. આપણે એને આખું એનાલિસિસ કરીને સમજાવીએ ત્યારે સ્વીકાર થવો નહીં ને ભાઈ. બરાબર. એટલે ઓલું શું થાય છે જે માર ખાઈએ છે ને પછી જ્ઞાન વાક્યો થી મનને સમાધાન આપી દઈએ છે એટલે પછી મન સમાધાન પામી જાય છે એટલે પછી કઈ આગળ વિચારતું જ નથી કે ભાઈ હવે શું હવે આ સંજોગ ગયો જવા દો ને. એ વખતે સમાધાન આપે એ બરાબર છે પણ પાછળથી આપણે એને ત્યાં આગળ એનાલિસિસમાં લેવાય ને. લેવાય કે ફરી પાછું આ જ. હા બરાબર. હા બોલો. 5 વર્ષ એનોય વાંધો હોય પણ એનાલિસિસમાં લઈએ તો ખબર પડે તો પેલી ભૂલ ચડે ને. ના હવે બરાબર આપ સૌના આશીર્વાદથી બધું. આ તો આપણે શું કર્યું કે ભાઈ પેલું છોલાઈ ગયું તો ચાલો ડ્રેસિંગ કરીને પટ્ટી માર દો એમ. હા બસ. હા રાઈટ. છોલાઈ ગયું ડ્રેસિંગ કર્યું પણ ડ્રેસિંગ કરવા પછી પેલું સાદું ડ્રેસિંગ કરીએ આયોડિન થી કરીએ અને સ્પિરિટ થી કરીએ બેમાં ફેર પડે કે ના પડે. પડે. આયોડિન થી કર્યું હોય તો એમાં ચચરે ખરું એમાં ના ચચરે તો ના ચચરે તો સ્પિરિટ થી કર્યું તો કેટલું ચચરે. હા સમજાય. હા તો આપણે સામાન્ય ભાવે ડ્રેસિંગ કરી નાખીએ તો અંદરનો પેલો જે પાકેલું હોય એ કાઢી ના નાખીએ હા તો ભાઈ રૂલ આવે કે ફરી પાકે ત્યાં આગળ. બરાબર છે. એક્ઝેક્ટલી ખ્યાલમાં બંકીમભાઈને પૂછવું તમને થોડું ડોક્ટર બંકીમભાઈ એટલે અમને પૂછવું પડે મારે પણ તોય આપણને ખબર છે કે ભાઈ ત્યાં સહેજ પણ પાકેલો ભાગ રહી જાય પરવું સહેજ પણ રહી ગયું બસ રહી ગયું તો પછી પાછું ફરી ત્યાં આગળ વધી જાય. વધી જશે. કે આ વસ્તુ આપણે બહાર સમજાય છે. હા ત્યાં બહુ ડોક્ટર ડ્રેસિંગ કરતા પાસ કાઢી નાખતા હોય તો ડોક્ટર સાહેબ તમારે કઈ બુઆ પાડે અરે ઉપરથી ફી હું આપી જાય કે ભાઈ બરાબર છે ને. બરાબર આપે પાછા એવી રીતે અહીંયા જે નિમિત્તો છે આપણને નિમિત્તો આપણને આવી રીતે ડ્રેસિંગ કરીને તમારો કચરો કાઢ્યા માટે પાસ કાઢી આપવા માટે ભેગા થાય. કુદરત આપણને એટલા માટે સંજોગ ભેગો કરી આપે. તારે નીકળે નહીં ને વાત સમજાય. હા સમજાય સમજાય. બંકીમભાઈ બહુ વાકે અમને તારણ ફટાફટ નીકળી જાય. બરાબર. ડોક્ટર સાહેબ લોકોનો ફાયદો થઈ જાય. તારણ નીકળતા અને ગુરુ બનાવે તો આપણું કામ થઈ જાય ને. એટલે આપણે પ્રિકોશન લે. હા હા બોલો છો. ત્યાં દાદા ભગવાન આપણે વ્યવહાર જોઈએ સાંભળીએ એના પરથી આપણને ખબર પડે કે દાદા અનંત અવતાર ત્યાં તારણ કાઢતા 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 આવેલા ત્યારે સંપૂર્ણ ભૂલ વગર ના થયા. કે એ જ સમજણ આપણને અંદર ફિટ થઈ ગઈ તારણ કરતા શીખી ગયા એટલે પછી આપણું કામ થઈ જાય કે બાકી રહે. હા થઈ જાય. એટલે એક એક સંજોગો કમાણી ચાલુ થઈ જાય કે ના થઈ જાય. હા થઈ જાય. આટલું સમજવાનું છે. તમે કઈ કહેતા બોલો. હું શું કહેતી હતી ભૂલી ગઈ. યાદ આવે ત્યારે પૂછી લેજો. હા એટલે સમજ્યા તારણ ને ઇંગ્લિશ એટલે હું એમ કહેતી હતી કે આપણે ઓલું ડ્રેસિંગ કરીને તારણ ના કાઢ્યું હોય તો એ ડોક્ટર સાહેબ લોકોને ફાયદો થઈ જાય ને આપણે જો પ્રિકોશન લઈ લીધું હોય કે હવે આ વધે નહીં તો પછી ડોક્ટર સાહેબ નું રોલ આપણા માટે પૂરું થઈ જાય ને.
એટલે ત્યાં પછી સંજોગ બદલાઈ જાય, હિસાબ બદલાઈ જાય. હા હિસાબ જ પૂરો થઈ જાય, જવાનો જ વારો હોય. હા બંકીભાઈ બોલ પાડતા નહીં આવે આપણી તો ટેન્શન ના કરતા. હિસાબ પૂરો ના કરશો પછી અમારું થશે હું. એટલે જો બંકીભાઈ ગમત કરી લે છે ને આપણી જોડે, તો છતાં એમને અંદર તો એવું છે કે તમે તારણ કરતા શીખી જાવ તો મારે શાંતિ કે હું છૂટું છે. હા બરાબર. બરાબર, બસ બરાબર સ્વામીજી. જય સચ્ચિદાનંદ. એટલે તારા જેવું કન્ક્લુઝન, ઇંગ્લિશમાં કન્ક્લુઝન કહેવાય. ઇંગ્લિશમાં કન્ક્લુઝન. ઓકે, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન કેનેડા. જય સચ્ચિદાનંદ મિનેશભાઈ. જય સચ્ચિદાનંદ. હવે દાદા ડાકોર આવ્યા હોય ને એવો કોઈ પ્રસંગ યાદ હોય તો કહો ને. એટલે દાદા ભગવાન ડાકોર તો ઘણી વાર આવેલા. એટલે એક વાર ડાકોર આવ્યા હતા તો ત્યાં આગળ મારા કાકા, મોટા કાકા મહેતા સાહેબ, એમની સાસરીમાં દાદા આવેલા. ત્યાં એક વાંદરો આવીને બેસી રહેલો. તો હું એક હાજર નતો, પણ મેં જો સાંભળેલો એ વાત કરું છું. દાદા પછી કહ્યું ભાઈ આને જઈને હાર પહેરાવો એમ વાંદરાને. બરાબર. હવે આપણને શું દેખાય તો કે દાદા વ્યવહાર કર્યો, પણ દાદા ત્યાં એની શું દવા કરતા હોય એ આપણને કઈ રીતે સમજાય? કે દાદાને દેખાતો હોય કે આ પાટલા જે હિસાબ છે એના આધારે અહીંયા ભેગો થયો છે, અહીંયા આ બેઠો છે, ને એની જે અટકણ હોય એ અટકણ હોય ખસે એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય. તો પછી મને ખ્યાલ છે ત્યાં સુધી વાંદરાનું કઈ ડેથ થઈ ગયું એવું હતું થોડા વખતમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં ડાકોરમાં પ્રસંગો તો ઘણા થયેલા. સૌથી મોટો તો પ્રસંગ કેવા કે અમારા માટે લોકોને બહાર નેગેટિવ ચાલે કે દાદા ભગવાન આપણા સાધુ બનાવી દે છે એટલે આપણે સત્સંગમાં જવું નહીં એવું લોકોને અંદર ચાલતું હોય. કારણ કે ડાકોરના 4 હતા, એ 4 દાની આગળ પાછળ ફરતા હતા. કોઈને નજીક આવવા દેતા નતા. નજીક આવવાનું વિચાર કરવા નતા દેતા. અચ્છા. એટલે એ વખતની સમજણ એવી હતી કે આપણને સેવા મળી જાય કોઈનો ભાગ લેવા નહીં દેવાનો, ભાગ પડાવવા નહીં દેવાનો. પણ દાદા ભગવાન બહુ પાકા હતા. દાદા ભગવાન એ પકડે છેલ્લે છોડાઈ દેલી 3-4 વર્ષ પહેલા જ. બરાબર. બાકી કોઈની હિંમત નથી કે મારા ભાગાલી સેવા લઈ શકે. એટલે તો અમને સેવા મળી હતી ભાઈ. ના નથી મળી તમને તો. હા એ તમે એ દાદાએ કર્યું પછી અમને મળી એમ કહેવાનું. હા એ તો સવાલ જ નથી. પણ એટલે દાદાની ટકોર કેવી માર્મિક હોય એ સમજો. કેસરીભાઈ ને ત્યાં દાદા ભગવાનને નવડાવીને બહાર નીકળ્યો. બહાર કાંતિ આનંદજી ઉભેલા હતા. હજુ એ કઈ વિચાર કરે એ પહેલા ધોતિયું ખોલીને ઉભો રહી ગયો. બરાબર. એટલે દાદા બહાર નીકળ્યા એટલે એમણે જોયું કે હું ધોતિયું લઈને ઉભો છું. એટલે મને કે આપી દે બીજાને કે. દાદા કે બીજો વિચાર આવે ને એટલે આપી જ દઈએ ને આપણે. એવું ના થાય દાદા કેમ તમે આવું કરો છો. દાદા માટે ક્યારે વિચાર આવે? બીજા કોઈ કહો તો તરત વિચાર આવી જાય. એટલે તરત આપ્યું એટલે પાછું બંડી લેવા ગયો. મને કે રહેવા દે કે
હા. તો પછી તેલ નાખતો હતો માથામાં. એ વખતે દાદાએ પકડ્યો મને. હવે એમની પકડવાની રીત જુઓ આખી. તો કે ખાનદાન થવું છે કે નથી થવું કે? ઓહો. મગર થવું છે ને દાદા? કેટલી સેવા મળે તને? હું દાદા ઘણી સેવા મળે છે. થોડી બીજાને કરવા દે ને કે થોડી સેવા બીજાને કરવા દે કે. બીજાને કરવા. તો કે એ જ્યાંથી વાત થઈ એ પછી પેલી પકડ છૂટી. બાકી 79 80 માં દાદા કચ્છમાં ગયા હતા. કચ્છમાં દાદાની તબિયત બગડી એટલે જ્ઞાન વિધિ પતાવીને પછી બીજા દિવસે તબિયત બગડેલી હતી, પેલું કમળી થઈ ગયેલી હતી. તો ફ્લાઇટમાં દાદા કચ્છથી બોમ્બે આવેલા. 2-3 દિવસ પછી હું ત્યાં પહોંચેલો. એટલે એ વખતે આપતો પુત્રોમાં હું, કાંતિ આનંદજી ને કુલદીપકભાઈ 3 જણા હતા. પેલું પેટ ચડી ગયેલું હતું. રોજ સાંજે કાંસાની વાડકીથી ગાયનું ઘી લઈને વાડકી ઘસવાની પગે, ઘી અંદર ઉતારવાનું. પહેલે દિવસે મારા ને કાંતિ આનંદજીના હાથમાં કાંસાની વાડકી આવી ગઈ. 29 દિવસ રહ્યો હતો ત્યાં આગળ. 29 દિવસ સુધી વાડકી અમારા જ હાથમાં હતી. જેવું કામ પતે વાડકી ગુમ થઈ જાય. બરાબર. કુલદીપકભાઈ કહે ખરા ભાઈ થોડો મને લાભ આપો. તો પેલી દાખલો આપતા હતો ને, અચ્છા, ગાયનો દાખલો, ગાય ભેંસનો દાખલો નતા આપતા. ઉનાળામાં કાદવમાં પડી હોય તો એનો માલિક પેલો પૂરો બતાવે બહાર કાઢવા માટે, દૂધ દોવાનો ટાઈમ થાય એટલે શેમાં હોય તો ગારો તામાં હોય એટલે પેલું ડોકામ જુએ તો પછી પાછું ફેરવીને પછી જ્યાં હતી ત્યાંની ત્યાં જ સમાધિમાં. કુલદીપકભાઈ 10-15-20 મિનિટ થાય એટલે કે થોડું મને કરવા દો કેમ. એટલે ડોકામાં જોડાવાનું ખરું એમ, પછી પાછું કશું આપવાનું નહીં. ત્યાં અંદર શું ચાલતું હોય તો કે ભાઈ આ તો સેવા મળી છે, આખું સામાયિક પૂરું થઈ જાય. અંદર ગણતરી એવી ચાલે એટલે એ તો છોડાય નહીં કે. એવું ના સમજાય કે ભાઈ આ મારી પકડ છે, એવું ના સમજાય. એટલે દાદા ભગવાને બીજા એક મહાત્મા જોડે વાત કરેલી કે તમારા ભાગે આવેલી સેવા તમે બીજાને આપી દો તો તમે જાતે સેવા કરો એના કરતા પેલા આપી દો, એમાં કમાણી વધારે થાય. બરાબર. વાત સમજાય? હા. કે તમારા ભાગે આવેલી સેવા સહેજે આવેલી સેવા તમે બીજો માગે ને આપી દો તો એમાં તમે વધારે કમાણી કરો. વધારે કમાણી કરો. એ વખતે વાત સમજાતી નથી. એ વખતે એવું જ થાય કે ભાઈ દાદાની સેવા મારે ભાગ આલી હોય તો કેમ નહીં આપું તમને. માર તો લાભ મળે કે એવું વેકેશનમાં જ જતો એમ. એટલે વેકેશન દિવસો લિમિટેડ હોય તો એમાં તો ભાગ માંગવા આવો તો કેમનો ભાગ આપવાનો. એટલે અંદર પેલી બુદ્ધિ આવું બધું બતાવે પાછી. પણ ત્યાં આપણે શું થાય કે આપણે એનો પક્ષમાં, પ્રકૃતિના પક્ષમાં, ભૂલના પક્ષમાં બેસી જઈએ, બુદ્ધિના પક્ષમાં બેસી જઈએ. ત્યાં મારી ભૂલ છે, નથી આપતો ભૂલ છે એવું સમજાય નહીં ત્યાં આગળ. એટલે આવું છે. દાદા પ્રસંગો તો બધા ઘણા છે, પાર આવે એવો જ નથી એનો. પણ એક વસ્તુ હતી કે દરેક પ્રસંગમાં દાદા તમને તારણ કઢાવતા. તો પછી મારે તારણ ના કાઢવું તો ના નીકળે, એ વસ્તુ આખી અલગ હતી.
પણ દાન એ કરા હતી કે ત્યાં તમને તારણ પીવડાવી દે ખરા, તમારી પકડ છોડવા દે એ વગર એને છોડાવવાની હોય કે છતાં પેલી ખબર ના પડે કે આ છૂટી ગયું અંદર. બહાર તો ઓપરેશન કરતા કેટલો એનેસ્થેસિયા આપેલો હોય, તે પાછું એનેસ્થેસિયા ઉતરે એટલે પાછું દુઃખ તો થતું જ હોય, પીડા થતી જ હોય. તો કે અહીંયા તો પેલો રોગ જતો રહે અને પીડા ના થાય પાછી. ના થાય. હા બરાબર. એવું મેં સાંભળેલું છે, તમને કદાચ જો એ ખ્યાલ હોય તો, કે દાદા એમ કીધેલું સાક્ષાત રણછોડરાયજી આયા છે, દર્શન કરી લો. એ ક્યાં બનેલું? એ મંદિર ની અંદર, બરાબર. મંદિર ની અંદર દર્શન કરવા ગયેલા તો ત્યારે એ વાત થયેલી. એટલે આજે પેલું ગોકુળથી સોમનાથ વાળું ગાય છે ને, એ ત્યાં જ ગાયેલું. એટલે બનેલું પેલા ત્યાં ડાકોરના મંદિરમાં ગયેલું પાછું. એટલે ત્યારે દાદા એ કહ્યું ભાઈ રણછોડરાય અહીંયા સાક્ષાત છે કે. પણ એ આપણને ના સમજાય કે દાદાને અભેદતા વર્તે છે. કોઈની જોડે અમને ભેદ નતો. એ કૃષ્ણ રણછોડ કે શિવ હોય કે કોઈ પણ હોય, પણ ક્યાંય અમને ભેદ નતો. એટલે અભેદ સ્વરૂપના દર્શન કરતા આપણને આવડવા જોઈએ. સંગમેશ્વર કહ્યું ને કે આ સ્વરૂપે કે ત્યાં કોઈ જાત તમને ભેદ જ ના ઉભો થાય. ત્યાં સુધી કે વિરોધી આવ્યો હોય ને તો એ દાન એવું ના દેખાય કે આ મારો વિરોધ કરે છે, કે વિરોધી છે, સમજતો નથી, પકડ પકડીને બેઠો. ક્યાં એવું હોય જ નહીં. દાન એટલો જ નોર્મલ હોય ત્યાં. એટલે એ પ્રસંગની વાત ફરી ક્યારેક કરશું. એવો અમદાવાદમાં એક પ્રસંગ થયેલો હતો. ચોક્કસ ચોક્કસ. શું હતું એ? ખાલી એનું કહેવો એટલે મને યાદ દેવડાવે. અમદાવાદમાં કુમુદચંદ્ર દેસાઈ કઈ વકીલ આવ્યા હતા. કયું શું નામ? કુમુદચંદ્ર દેસાઈ. ઓકે. કહી દો ને હવે, ક્યાં રાહ જોવી હે દીપકભાઈ? કેટલી વાર લાગશે? બહુ લાંબુ છે. ચાલો શોર્ટમાં બતાવી દઈશ. ચાલો. હા બોલો. હા કહો. કુમુદચંદ્ર દેસાઈ કઈ વકીલ આવ્યા હતા અમદાવાદમાં, પારડી આપડે ટોરકનગરમાં, રમેશભાઈ પરીખ ને ત્યાં. એટલે આવ્યા એટલે દાને પેલો હરાવવા માટે જ આવેલા. એટલે અમને બેટિંગ ચાલુ કરી. એટલે અડધો પોણો કલાક ચાલી એમ. પછી દાદા ધીરે પૂછ્યું કે શું પીશો તમે? એટલે કે મારે કશું પીવું ને, એવું નથી પીતો કશું. દા કે કંઈક તો પીવું જ પડશે કે. દાને જો કરા જુઓ આખી કંઈક તો પીવું. ના હું માર નથી પીવું કે. દાદા પૂછ્યું તમે ચા પીશો કે દૂધ પીશો? એમ બે માંથી એક તો પીવાનું જ છે કે. નહીં પીવો તો નાક બંધ કરીને પીવડાવી દઈશું કે. જ્ઞાનીની જે વર્તમાનતા જુઓ તમે, કે પેલો બેટિંગ કરવા આવે તો એનો આખો એનો જે ભાર હતો કે એનો ભાર ઉતારીને એને મોકલીએ કે આપણું અંદર એના પેટમાં કંઈક પડ્યું હોય તે અંદર પડે પડે ગુણ કરે કે. દાદા એને પછી ચા કે દૂધ કઈ પીવડાવીને મોકલાય ખરા. પણ પછી દાદા વાત કરતા હતા આપતા પોતાની જોડે અંદર રૂમમાં કે ભાઈ અમે તો વિતરાગ થઈ ગયા, પણ આજે મને ખબર પડી કે આપતા પુત્ર વિતરાગ થઈ ગયા છે. વાત સમજાય? દાદાએ કહ્યું કે હું તો વિતરાગ થઈ ગયો, હું ના બોલું કે તમે બધા વિતરાગ થઈ ગયા. આપડે બે અક્ષર તો કઈક બોલીએ તો ખરા કે ભાઈ આવું સમજવા માટે પૂછું કે ભાઈ ખાલી આર્ગ્યુમેન્ટ કરવા માટે કરો શું છે કે ભાઈ? મિનેશાનંદજી, હા આ કઈ એવી વાત બનેલી કે પેલા એ ભાઈ વકીલ સાહેબ એમ નીકળી ગયા હતા અને પાછળ આપતો પુત્રને મોકલેલા ને એ આ વાત નહોતી ને? ના 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 ના, એ તો ત્યાં બેઠેલા જ હતા. ના ના, એ જુદી વાત હતી. ત્યાં બેઠા હતા. હા સારું સારું. એટલે મને આવો ખ્યાલ છે.
ના ના મને નથી, કારણ કે આ વાત સાંભળેલી ને પેલી વાત સાંભળી મને થયું કે આ વકીલ સાહેબની જ વાત હતી કે નીકળી ગયા હતા અને પછી પાછળ આ પુત્રને મોકલેલા. ના અમને ત્યાં ચા દૂધ પીવડાવીને જ મોકલ્યા હતા એવું કંઈક હતું. એટલે એ તો 100% છે. ઓકે ઓકે સારું, આગળ જઈએ. હા sure. વિભૂતિબેન ઓવર. હા હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે હમણાં જે વાત કરી કે દાદા ભગવાનના પગમાં સેવાની વાત કરી, પગમાં ઓલું ઘી ચોપડે છે કાશાની વાટકીથી, ત્યારે પછી દાદા ભગવાને સેવા બીજાને આપવાનું કહ્યું, એવી બધી વાત તમે હમણાં કરી. તો એ તમે એમ કીધું ને કે એમાં આપણી પકડ છોડાવવા માંગે છે દાદા ભગવાન. તો એના ઈ વાતમાં મને એક બીજું એવું પણ થયું કે કોઈ તમે એવું વાત કરી કે દાદા ભગવાનની સામે પણ જો કોઈ વ્યક્તિ સેવા માંગતું હોય તો દાદા ભગવાને એવું કીધું કે તમે એને માંગી દો, કરનાર કરતા જેને આપણે આપી દેશું એમાં વધારે ફાયદો છે, એવું ને? બરાબર. એટલે દાદા એટલે જોડે વાત કરી કે અમારી સેવા તો બધાને મળે નહીં, કે સેવા બધાને ભાગે તો આવે નહીં ને. હા. તો કે એનો ઓલ્ટરનેટિવ દાદાએ બતાવ્યો કે તમારે શું કરવા, તો કે અમારી સેવા ના મળે તો કે મહાત્માની સેવાનો યજ્ઞ માંડજો. હા. મહાત્માઓની સેવાનો યજ્ઞ માંડજો. હા. મહાત્માની સેવા એ જ અમારી સેવા છે. શું કહ્યું હમણાં? મહાત્માની સેવા કરશો એ જ અમારી સેવા છે. કેમ કે દરેક મહાત્માની અંદર દાદા પ્રગટ થઈ રહ્યા છે. હા. કે એ જ દાદા ભગવાનની સેવા આપણે કરીએ, જો આપણે લક્ષમાં રહે તો ક્યાંય કોઈ જોડે ભેદ રહે ખરો? ના. એટલે આ વાત ઉપરથી હું તમને એક બીજી વાત કહેવા માંગતી હતી કે તમારી સામે દાદા ભગવાન છે અને બીજું કોઈ વ્યક્તિ દાદા ભગવાનની સેવા માંગે છે તમારી સામે, તમારા હાથમાંથી, પણ દાદા ભગવાને એવું કીધું કે જે માંગે છે એને આપી દો તમે, એને તમે કરો એના કરતા પણ વધારે ફાયદો છે એવું. તો એટલે ટૂંકમાં ભગવાનની સામે પણ આપણી આગળ કોઈ માંગવા વાળું છે એને આપવામાં જ આપણું ફાયદો છે. આપણે તો બીજા બધાની સામે તો આપણે માંગવા વાળાને બધું આપી દેવામાં જ ફાયદો છે, એવું થયું ને? એટલે અહીંયા વાત સમજવાની શું છે કે ત્યાં સામેની વ્યક્તિનો ક્લેમ ઉભો થયો કે ના થયો? હા. હા. એટલે સામેની વ્યક્તિની ફાઇલનો આપણે સંભાવ નિકાલ કર્યો કે પેન્ડિંગ રહ્યું? ના, સંભાવે નિકાલ. સેવા મેં મારી પકડના આધારે ના આપી સામેની વ્યક્તિને, સામેની વ્યક્તિનો તો નિકાલ થયો નહીં ને? હા, નિકાલ નો થયો. ત્યાં મારી પ્રકૃતિનું મેં રક્ષણ કર્યું. હા. એટલે ત્યાં નુકસાન થયું કે કમાણી થઈ? નુકસાન થયું. તો ત્યાં પેલી પકડ છોડી દીધી અને સેવા આપી દીધી હોય તો ત્યાં કમાણી ડબલ થાય. એટલે પોતાની પ્રકૃતિ એટલું. હા. ઉપરથી ત્યાં પેલી છોડી સેવા કે આને લીધે પાછો બીજો લાભ થાય પાછો. હા. એટલે તો ભગવાનની સામે પણ ભગવાનને પકડવાની પણ પકડ નહીં રાખવાની, એવું થયું ને? ભગવાનની સામે ભગવાનને પકડવાની પણ પકડ નહીં રાખવાની. આપણી પકડ ભગવાન બહારથી પકડાય એવા નથી. તકલીફ થતી હોય. હા, એટલે બહારથી પકડવાની પકડ નહીં રાખવાની. એટલે અહીંયા સમજવાનું શું છે કે આજે દેહધારી સ્વરૂપે હું એમને માનીને જે કરતો હતો સેવા, એટલે જો તમને આ રેફરન્સમાં વાત છે એટલે કહું તમને. ત્યાં રસિકાકાંત ત્યાં ખત્રીપોરમાં દાન નવડાવતા હતા. કે નવડાવતા ત્યાં દાદા ભગવાને વાત કરી કે ઉપયોગ પૂર્વક આપણે નવડાવવાનું. તમે નવડાવો ત્યારે ઉપયોગ પૂર્વક નવડાવવાનું. બરાબર? વાત તો 100% કામની હતી. પણ જેવું દાદા બોલી રહ્યા સાથે મને અંદર નક્કી થયું કે હું ક્યારેય ઉપયોગ પૂર્વક નવડાવીશ નહીં. તો બહાર મેં ભરતાજીને વાત કરેલી કે દાદા આવું કહ્યું, મને હું તો આવું કરવાનું, હું તો નહીં કરવાનું. પણ દાદા ભગવાને વાત નથી કરી. કારણ કે દાદા ભગવાને વાત કરી તો મારે પછી પકડ છોડાવી દે પાછા. પાછું અંદર કેવું હતું કે દાદા મારે તો દાદા મોક્ષ જાય ત્યાંથી મારે સેવા જોઈએ છે. સેવા કરો
હા મારા હિસાબની નીચે ના થઈ જાય, હા હિસાબ પૂરો થઈ જાય તો એ સેવા મળે નહીં ને, હા ન મળે. એટલે હું ઉપયોગ રાખીશ જ નહીં એમ. હા પણ ત્યાં વાત સમજો તો કે જ્ઞાની પુરુષો એક એક અંગુલી નિર્દેશ કેવો હોય કે તમને તમારા આગ્રહ પકડી તમારી પ્રકૃતિથી તમારી ડિઝાઇનથી તમે કેવી રીતે મુક્ત થઈ શકો, હા મુક્ત રહી શકો એના માટેનો ઈ દવા બતાવી હોય હા કે જેનાથી તમારો પ્રોગ્રેસ થાય આગળ. હા હું પકડાઈ ગયો ત્યાં આગળ એટલે મારો પ્રોગ્રેસ અટકી ગયો ને. હા તો કેવી રીતે અહીંયા આપણે શું થાય તો કે વ્યક્તિની પાછળ પડી જઈએ પણ મહિલા ભગવાનને છોડી દઈએ. હા એવું જ છે. તો કે દાદાનો અંગુલી નિર્દેશ વ્યક્તિ માટે નતો. હા દાદાએ ક્યારે અમને પોતાને કોઈની જોડે પકડાયા નથી. હા ક્યારે એવું નથી અમને પકડી રાખજો એમ. હા સમજાય? હા એટલે દાદા ભગવાને જસુભાઈ સાને વાત કરેલી. એકવાર શ્રીમદ રાજચંદ્ર મોટું પુસ્તક લઈને આવ્યા. હા દાદા મને આની વિધિ કરી આપો કે આ મને જેમ છે એમ સમજાય. હા દાદા વિધિ કરીને અમને પાછું આપ્યું. હા સત્સંગ પૂરો થયો એટલે બધા મહાત્મા ઉભા હોય બંને બાજુ, વચ્ચે દાદા આશીર્વાદ માથે મૂકતા જતા હોય. છેક દરવાજા બહાર નીકળતા ત્યાં જસુભાઈ શાહ ઉભેલા હતા. હા એટલે જસુભાઈ શાહને શું કહ્યું કે જ્યારે ત્યારે આ દાદાને પણ છોડવા પડશે. હા વાત સમજાય? હા ત્યારે આ દાદાને પણ છોડવા પડશે. હા કે આ દાદા મોક્ષ નહીં લઈ જાય. હા એમનું જે જ્ઞાન છે એ જ્ઞાન તમને મોક્ષ લઈ જશે. હા એટલે દાદાની આરાધના નહીં કરો તો ચાલશે, હા આ જ્ઞાનની આરાધના કરજો એમ. હા વાત સમજાય? હા કે ત્યાં કેટલી 100% ક્લેરિટી સાથેની વાત કરે છે, સ્પષ્ટતા સાથે. હા હા અમને ના પકડશો, આ દેહધારીને ના પકડશો. હા હા પણ અંદરનું જે વિજ્ઞાન છે, જે જ્ઞાન બહાર પડ્યું છે એ જ્ઞાનને પકડજો, એ જ્ઞાનની આરાધના કરજો તો કે એના આધારે તમે છૂટી શકશો. હા એ તો કોઈ આવા પ્યોરિટી સંપૂર્ણ હોય એનાથી જ આવા શબ્દ નીકળે, બાકી તો કોઈથી આવું શબ્દ નીકળી જ ન શકે અમને ન પકડતા. ના, વાત સાચી છે તમારી. હા હા બરાબર છે. એટલે એ ક્લેરિટીના આધારે જ કહી શકે ને. હા હા એટલે બીજી રીતે કહે કે આ વ્યક્તિ પૂજાનો માર્ગ નથી આ. હા હા તો તમને પાછા મહિલા ભગવાન તરફ એમના વિજ્ઞાન તરફ વારે છે. હા એટલે એ સમજાય તો આપણું કામ થાય ને. હા સમજાય તો કામ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનયશાંતિ, આપણો સમય થયો છે. શ્રીમંત્ર બોલાવજો. કાજલબેન ફોલો કરો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ શાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવકપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણમ ચ સૌવે સિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા. જય